માર્કના શુભ સંદેશમાંથી પાઠ 10મો અધ્યાય કરમ 28-31। ત્યારે પીટર બોલી ઉઠ્યો, જુઓ, અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ। ઈસુએ કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે જે કોઈ મારે ખાતર અને શુભ સંદેશે ખાતર ઘર-બાર, ભાઈ બહેન, મા બાપ કે છૈયા છોકરાનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે તેને અત્યાચાર તો વેઠવો પડશે, પણ આ લોકમાં જ સોગડા, ઘરબાર ને ભાઈ બહેન ને મા બાપ ને છૈયા છોકરા તથા ખેતર જમીન તેમ પરલોકમાં શાશ્વત જીવન મળ્યા વગર રહેવાના નથી। પણ ઘણા જે પહેલા છે તે છેલ્લા થશે અને છેલ્લા છે તે પહેલા થશે। આ પ્રભુની વાણી છે। ઈસુની જય। વાલા ધર્મજનો, આજે માતા ધર્મસભા સંત ફિલિપ નેરીને યાદ કરે છે। સંત ફિલિપ નેરી 1515માં ફ્લોરેન્સમાં જન્મ્યા હતા। એક સામાન્ય માણસ તરીકે એમનું જીવન, એમના પપ્પા વકીલ તરીકે કાર્યરત હતા અને ઘણી નાની ઉંમરે તેમણે તેમના માતાને ગુમાવ્યા। ત્યારબાદ જેઓ ત્યારે 18 વર્ષના થયા ત્યારબાદ તેઓ પોતાના એક સગાવાલાને ઘેર બિઝનેસ વિશે શીખવા માટે ગયા અને ઘણા બુદ્ધિશાળી હતા, તેથી કરીને ઘણું સારું શીખી શક્યા હોત, પણ એ સામાન્ય માણસ પ્રભુના અવાજને સાંભળે છે। એમને કંઈક લાગે છે કે હું આના માટે નથી, મારું સામાન્ય જીવન અદ્ભુત કાર્યો કરવા માટે છે, અને પ્રભુના બોલાવ્યા તે પાછા રોમ આવ્યા, પુરોહિત બન્યા। તેમણે પુરોહિત તરીકે ઘણા કાર્યો કરીને પ્રભુ તરફ તેમની ઘણી ભેટો મળેલી હતી। તેઓ પ્રાયશ્ચિત દરમિયાન ઘણાના હૃદય સ્પર્શી શકતા હતા અને સમજી શકતા હતા, માદાને સાજાપણું આપી શકતા હતા અને ઘણી બધી વખત ભવિષ્યવાણી કરી શકતા હતા। એમના જીવનમાં એક અદ્ભુત ઘટના બની ગઈ। તેઓ જ્યારે રોમની અંદર એક કેટાકોમ્બની અંદર પ્રાર્થના કરતા હતા ત્યારે પ્રાર્થના દરમિયાન એમને કંઈક તેજસ્વી વસ્તુનું દર્શન થયું, પવિત્ર આત્માનું દર્શન, અને એમને એવું લાગ્યું કે કંઈક દિવ્ય વસ્તુ મારા હૃદયમાં પ્રવેશી ગઈ હોય, અને ત્યારબાદ એમનું હૃદય આકારે વધતું ગયું, અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ડોક્ટરે કહ્યું કે એમની 2 પાંસળીઓ મોટી થઈ છે, કારણ એમના હૃદયનો આકાર વધી ગયો છે। એમને વધુ પ્રભુમાં કાર્યરત રહેવાનું શરૂ કર્યું। તેઓ બાળકોને ભણાવતા અને યુવાનો તરફ વધારે ખેંચાયેલા રહેતા, અને ત્યારબાદ તેમણે ઘણા બધા લોકોનો હૃદય પલટો કરીને પ્રભુ તરફ પાછળ આવ્યા। એમને એવું પણ કહેવામાં આવતું હતું કે રોમના પ્રેષિત એમણે એટલા અદ્ભુત કાર્ય પોતાના સામાન્ય જીવન દ્વારા કરી બતાવ્યા। ત્યારબાદ તેઓ પ્રભુમાં વિરામ પામ્યા। મારા વાલા ધર્મજનો, આજના શુભ સંદેશનું છેલ્લું વાક્ય કહે છે, જે છેલ્લા તે પહેલા ને પહેલા તે છેલ્લા। એક સામાન્ય માણસનું જીવન અદ્ભુત કાર્ય કરી શકે છે, માત્ર પ્રભુ બોલાવે છે એ સાંભળવાની જરૂર છે। એમણે સાંભળ્યું અને તેઓ કાર્યરત બન્યા પ્રભુની શ્રદ્ધા થકી અને પ્રેમ થકી। મારા વાલા ધર્મજનો, આપણને પણ તાલંતો મળ્યા છે, પ્રભુ તરફથી આશીર્વાદ મળ્યા છે। આપણે જરૂર છે પ્રભુના અવાજને સાંભળવું અને કાર્યરત થવું। ઈસુની જય।